ओके तो जो हवे आपणे जे छे ए वात करता था कोष पोटेन्शियल जे छे ए कोष पोटेन्शियलनी उपयोगिता विषे। હવે જો આપણે કોષ પોટેન્શિયલની ઉપયોગિતાની જો ચર્ચા કરીએ તો આપણે એની અંદર છેલ્લે જે છે એ એવું શીખાતા કે આપણે કોષ પોટેન્શિયલની મદદથી આપણે સંતુલન અચળાંક જે છે એનું મૂલ્ય પણ મેળવી શકાય છે। એટલે આપણે એક સૂત્ર સાબિત કર્યું હતું, સંતુલન અચળાંક જે છે એ સંતુલન અચળાંક મેળવવા માટે, જેને આપણે કેસી તરીકે ઓળખાવતા હતા, એની આપણે સાબિતી આપીને એનું શોર્ટ સૂત્ર મેળવ્યું હતું, યાદ હોય તો હવે આપણે શું કરશું, એ જે શોર્ટ સૂત્ર જે છે ને એનો ઉપયોગ કરીને દાખલો ગણશું। પણ આપણે જે છે એ શું કરીએ, ખાલી એક થોડીક હિન્ટ આપી દઈએ કે આપણે સૂત્ર બનાવ્યું તો કઈ રીતે, થોડુંક રિવિઝન ટાઈપ થયું આ। ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે આપણી પાસે ઈ સેલનું સૂત્ર છે કે ભાઈ અહીંયા આવી જશે E0 સેલ માઇનસ 0.0591 છેદમાં આવી જશે n લોગ એસાના છેદમાં કેસા। જો આવું થયું ને તો આપણે એવું કીધું હતું કે હવે જ્યારે કોઈ પણ રાસાયણિક કોષ જે છે પ્રક્રિયા કરે છે તો એ પ્રક્રિયા કરતો કરતો શું કરવાનો છે, તો કે એક સમય તો એવો આવશે કે એને સંતુલન અવસ્થા પ્રાપ્ત થશે, ક્યારેક તો થાકે। તો એનો મતલબ એવો થયો કે જો સાંદ્રતાનો ફેરફાર થતો અટકી જશે, આયનોની હેરફેર અટકી જશે, એટલે તરત જ જે છે એ કોષ કાર્ય કરતો બંધ થાય। એટલે અહીંયા ઈ સેલ બરાબર કેટલું થઈ જાય, 0। પછી આપણે અહીંયા દર્શાવવું હોય તો શું દર્શાવી શકાય, E0 સેલ માઇનસ 0.0591 છેદમાં n લોગ એનોડના છેદમાં કેથોડની સાંદ્રતા અચળ થઈ ગઈ એટલે શું કહી દેવાય, ત્યાં લોગ કેસી કહી દેવાય। તો હવે આ બરાબરની આ બાજુએ લઈ લઈએ આપણે, એટલે E0 સેલ બરાબર શું થઈ જવાનું છે, તો કે E0 સેલ બરાબર થઈ જવાનું છે 0.0591 છેદમાં n અને લોગ કેસી। અને તેથી જો હવે હું લોગ કેસીને સૂત્રનો કરતા બનાવી લઉં તો શું થઈ જશે, તો કે તો થઈ જવાનું છે E0 સેલ ગુણ્યા n છેદમાં 0.0591। આ સૂત્ર આપણે છેલ્લે સાબિત કરેલું હતું। તો હવે હું લખી શકું છું કે નહીં કે સંતુલન અચળાંક લોગ કેસી તમારે મેળવવાનું હોય તો શું કરી શકાય, તો કે તો આપણે સૂત્ર લખી શકાય E0 સેલ ગુણ્યા n છેદમાં 0.0591। તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું અને હવે આપણે સંતુલન અચળાંક ગોતવાનો છે। એના માટે આપણે એન્ટીલોગ ગોતવો પડશે અને એન્ટીલોગ ગોતવાની તમને કેલ્ક્યુલેટર વાળી મેથડ જે છે એ આપણે ગઈકાલે જે છે એ શીખાતા। તો હવે આપણે જે છે એ પહેલું આપણે અગત્યનું કામ કરીએ, આપણો ડેનિયલ કોષ લઈ લઈએ। ડેનિયલ કોષ શબ્દ વાપરે તમારા મગજમાં શું આવી જવું જોઈએ, તો કે ડેનિયલે ઝીંક અને કોપરનો ઉપયોગ કર્યો હતો। આપણે આની પહેલા પણ કીધેલું છે, હજુ પણ કહી દઈએ કે ડેનિયલ કોષ શબ્દ જ્યારે વાપરે તો તમારા મગજને કહેવાનું કે ડેનિયલ નામના વૈજ્ઞાનિકે જે ગેલ્વેનોઇક કોષ બનાવ્યો હતો, જે વોલ્ટેઇક કોષ બનાવ્યો હતો, જે વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો હતો, એમાં ઝીંક અને કોપરનો ઉપયોગ કરેલો છે। તો હવે આપણે ડેનિયલ કોષ જે છે એનું કોષ નિરૂપણ લખવું હોય તો શું કહેવાય, તો કે ઝીંક સોલિડ ઓબ્લિક ઝીંક +2 એક્વિયસ। જો અહીંયા સાંદ્રતા લખતો નથી, શું કામ, સાંદ્રતા તો એક સમયે સંતુલન અવસ્થા ધરાવવાની છે એટલે સાંદ્રતાનું મહત્વ રહેશે નહીં। તો અહીંયા આવી જશે Cu+2 એક્વિયસ ઓબ્લિક Cu સોલિડ અને અહીંયા આવી જશે પ્લસ। ક્લિયર થઈ ગયું કે નહીં, કે ભાઈ હવે આપણી પાસે જે છે ઝીંક અને કોપર બંને આવેલા છે। હવે ઝીંક અને કોપર બે આવેલા હોય એટલે આપણે જે છે આ સૂત્ર પ્રમાણે જોવા જઈએ તો આપણે n ની જરૂર પડશે અને E0 સેલની જરૂર પડશે, બરોબર છે। હવે જો થિયરીમાં પૂછાણું હોય તો તમારે સમીકરણને આધારે n ગોતવું પડે, બરોબર। એટલે આપણે લખી નાખશું રાસાયણિક પ્રક્રિયા સમીકરણ। જો થિયરીમાં પૂછાય તો તમારે સમીકરણ દર્શાવવા પડે। પછી આના પછી હું બીજા બે દાખલા તમને શીખવાડીશ, એમાં માત્ર શું આપણે કરશું, પ્રેક્ટિસ। તો જ્યારે માત્ર પ્રેક્ટિસ કરવાની હોય ને ત્યારે આપણે રાસાયણિક સમીકરણ દર્શાવશું નહીં, ડાયરેક્ટ E0 સેલ ગોતશું, ડાયરેક્ટ એનું મૂલ્ય નક્કી કરશું। પણ પહેલી વખત જ્યારે કોઈ પણ દાખલો ગણતા હોય ત્યારે એની સચોટ મેથડ અપનાવવી પડે કે આવી રીતે દાખલો ગણવાનો છે। તમને થિયરીની એક્ઝામમાં આપણે આ પ્રમાણે લખવાનું આગ્રહ રાખશું। તો હવે આપણે એનોડની જો વાત કરીએ તો એનોડ ઉપર શું થવાનું છે, તો
તો કે એનોડ ઉપર ઝીંક સોલિડ જે છે એમાંથી બનશે ઝીંક +2 એક્વિયસ +2 ઇલેક્ટ્રોન પ્રક્રિયાને નામ આપી દેવાય ઓક્સિડેશન. સેમ વસ્તુ આપણે હવે કેથોડની વાત કરીએ તો કેથોડની જો તમે વાત કરતા હોય તો કેથોડમાં કોણ આવી જાય? Cu+2 એક્વિયસ આવી જાય, 2 ઇલેક્ટ્રોન સ્વીકારે અને એમાંથી બની જશે કોપર સોલિડ. તો આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો હવે આપણે ઓવરઓલ જોવા જઈએ તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ એટલે n નું મૂલ્ય કેટલું મળી જાય? 2. કે ભાઈ ઇલેક્ટ્રોનનો ફેરફાર મને કેટલો મળવાનો છે? 2 મળવાનો છે. અને હવે અહીંયા આપણે જે છે એ શું દર્શાવી દઈશું? આમની રેડોક્સ પ્રક્રિયા. શું વધેલું છે? તો કે ઝીંક સોલિડ વત્તા કોપર +2 એક્વિયસ. એમાંથી શું બને છે? એમાંથી બને છે ઝીંક +2 એક્વિયસ વત્તા કોપર સોલિડ. જો આપણી પાસે રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. આ સમીકરણ આપણે ઘણી બધી વખત લખેલું છે એટલે હવે આપણને આત્મસાત થઈ ગયું છે. હવે હું શું કરવાનો છું? E0 સેલ ગોતવાનો છું. E0 એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ. કારણ કે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ E સેલ તો 0 હોય છે. તો E0 સેલ હોય તો મારે શું કરાય? તો કે E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ. જો આવી રીતે થઈ જશે. હવે ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ, એનોડ તરીકે કોણ છે? તો કે એનોડ આપણો ભાઈબંધ છે ઝીંક અને કેથોડ આપણો ભાઈબંધ છે કોપર. તો હવે આપણને ઝીંક અને કોપરની કિંમત યાદ છે? તો કે હા યાદ છે. બરાબર. એટલી બધી વખત આવશે કે આપણને યાદ રહી જવી જોઈએ. બરાબર. ઝીંક માટે E0 સેલનું મૂલ્ય કેટલું હોય? તો કે E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ 0.76 વોલ્ટ હોય અને કોપર માટે કેટલું હોય? -0.34. કેમ કે મેં ઓક્સિડેશન પોટેન્શિયલ લખેલો છે. હવે જો અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ ઝીંક એટલે 0.76 માઇનસ 0.34 એટલે ઘણી બધી વખત આવ્યું છે એટલે મને જવાબ યાદ રહી ગયો છે કે અહીંયા મને જવાબ E0 સેલ કેટલો મળવાનો છે? તો કે 1.10 મળવાનો છે. કેટલો મળવાનો છે? 1.10 વોલ્ટ જે છે એ મળવાનો છે. આ આપણો જવાબ થયો. હવે આપણી પાસે જો આ સૂત્રમાં મૂકવા માટે કેટલી ઘટકની જરૂર છે? E0 સેલ અવેલેબલ છે, n અવેલેબલ છે, 0.059 પહેલેથી જ આપણી પાસે છે. મતલબ જેની જરૂરિયાત હતી એ ભેગું કરી નાખ્યું છે. હવે આપણે શું કરશું? એ બધી વસ્તુને ભેગી કરીને આપણે જે કામ કરવાનું છે એ કામમાં આગળ વધશું. બરાબર છે? ચાલો, જેટલી જરૂરિયાત છે એ બધી વસ્તુ લઈ લીધી છે. હવે આપણે અહીંયા લખી નાખીએ છીએ માટે સંતુલન અચળાંક Kc મેળવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરાય કે log Kc બરાબર E0 સેલ એને ગુણ્યા n છેદમાં 0.0591. E0 સેલ કેટલું છે? 1.10. n નું મૂલ્ય કેટલું છે? 2 છેદમાં 0.0591. હજુ આ કિંમત કોની છે? આ કિંમત log Kc ની છે. એટલે આપણે આનો જવાબ જે છે એ જવાબ મેળવી લઈએ. શું કરું છું? 1.10 અને એને ગુણ્યા 2 અને એના ભાગ્યા કરી નાખશું 0.0591. જવાબ આવે છે 37.2250. હવે આપણી પાસે જવાબ આવ્યો ને એ શું આવ્યો? તો કે ભાઈ 37.2250 આવે છે. આનું મારે એન્ટીલોગ જોવાનું છે. શું જોવાનું છે? એન્ટીલોગ. એટલે મને Kc મળે. એન્ટીલોગનો નિયમ છે પોઈન્ટ આગળની સંખ્યા હંમેશા ઘાતમાં જતી રહેશે. એટલે Kc બરાબર પોઈન્ટ આગળ કેટલા આપેલા છે? 37. અહીંયા ગમે એટલા આપેલા હોય એને હંમેશા ઘાતમાં મૂકી દેવાના. એટલે અહીંયા 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 37 ઘાત. હવે મારે કેલ્ક્યુલેટરમાં શું લખવાનું છે? તો કે કેલ્ક્યુલેટરમાં લખવાનું છે 0.2250. એનો એન્ટીલોગ ગોતવાનો. એટલે શું કરવાનું? ભાગ્યા 3, 5, 5, 8 વત્તા 1. હવે 13 વખત ગુણાકાર બરાબર બરાબર છે 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. એટલે 1.678 જવાબ આવ્યો. બરાબર છે? કેટલો જવાબ આવ્યો? 1.678. એટલે આપણે ડાયરેક્ટ શું લખી નાખીએ? 1.68.
તો 1.68 ગુણ્યા 10⁻37 આ જવાબ જે છે એ જવાબ આવે છે ડેનિયલ કોસ જે છે એ ડેનિયલ કોસ માટેના સંતુલન અચળાંકનો. હવે આ મૂલ્ય જે છે એ અચળ મૂલ્ય કહેવાશે. આ મૂલ્ય હવે પછી જે છે એ ક્યારેય જે છે એ બદલાવાનું નથી. બરોબર. ચાલો, મતલબ શું થયું? તો કે ભાઈ મતલબ એવો થયો કે આપણી પાસે હવે સંતુલન અચળાંક કઈ રીતે ગોતવું એનો એક માનાંક દાખલો આવી ગયો છે કે આપણે આ મેથડ દ્વારા જે છે એ સંતુલન અચળાંક જે છે એ મેળવી શકીએ છીએ. બરાબર છે. ચાલો, તો હવે અહીંયા જે મેં શું કરેલું છે, સંપૂર્ણ પ્રક્રિયા સમીકરણે લખેલા છે અને સાથે સાથે E0 સેલ પણ ગોતીને સમજાવ્યું છે. પણ હવે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ કામ કરશું તો નેક્સ્ટ ટાઈમ જે છે એ આપણે આવા સમીકરણ કે આ E0 સેલ જે છે ને શોર્ટ મેથડથી લખશું અને શોર્ટ મેથડથી લખીને ડાયરેક્ટ આ સૂત્રમાં કિંમત મૂકશું. એટલે એ સમજાવવા માટે હવે હું તમને બે દાખલા જે છે એ બે દાખલા પ્રેક્ટિસ માટેના શીખવાડું છું. બરાબર છે. ચાલો, તો આ આપણે જે છે એ પેલું બોર્ડ જે છે એ આવી રીતે સમજાવેલું છે. તો આપણે દર વખતે એવું જ કહેવાનું છે કે જે પહેલું બોર્ડ ભરીએ ને વ્યવસ્થિત એ માનાંક દાખલો થયો. પરીક્ષામાં પૂછે તો તમારે આ મેથડથી દાખલો લખો એટલે આપણો અડધો માર્ક્સ પણ કપાય નહીં. બરાબર છે. ચાલો, હવે હું શું કરું છું, આ જ વસ્તુને સમજાવવા માટે બીજા બે પ્રેક્ટિસ માટેના દાખલા લખાવું છું જેમાં એનનું મૂલ્ય આપણે હવે બારોબાર નક્કી કરતા શીખશું. ચાલો, પેજ નંબર 2 ઉપર હવે આપણે આવી જવું છે અને પેજ નંબર 2 જે છે એના માટે આપણે બે રકમ લખી નાખીએ. એક આપણે લખી નાખવું છે કોષ નિરૂપણ મેગ્નેશિયમ સોલિડ ઓબ્લિક મેગ્નેશિયમ +2 એક્વિયસ ક્ષાર ક્ષેતુ એલ્યુમિનિયમ +3 એક્વિયસ ઓબ્લિક એલ્યુમિનિયમ સોલિડ અહીંયા આવી જશે પ્લસ. એવી જ રીતે બીજું અહીંયા કોષ નિરૂપણ જે છે એ દર્શાવવું છે આવી રીતે કે ભાઈ નિકલ સોલિડ ઓબ્લિક નિકલ +2 એક્વિયસ ક્ષાર ક્ષેતુ Ag + એક્વિયસ ઓબ્લિક Ag સોલિડ. બરાબર છે. ચાલો, આવી રીતે. તો હવે આપણે સંતુલન અચળાંક જે છે મેળવવા માટે બે વસ્તુની જરૂર પડશે. એક આવશે n. તો n નું મૂલ્ય આપણે નક્કી કરતા શીખવાડ્યું હતું ને કે બંનેના વીજભાર જે છે એનો લસા લઈ લેવાનો. 2 અને 3 નો લસા કેટલો આવે? 6. બસ, તો n નું મૂલ્ય કેટલું થઈ ગયું? 6. અને E0 સેલ નક્કી કરવું હોય તો એના માટેનું સૂત્ર હતું E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ કેથોડ. એનોડનું મૂલ્ય કેટલું હતું? 2.36 માઇનસ કેથોડનું મૂલ્ય કેટલું છે? 1.66. હવે આપણને આ કિંમત યાદ રહી જવી જોઈએ, નકર પછી રકમમાં તો આપેલી જ હશે પણ આપણને આ દરેક વસ્તુ જે છે એ ખબર હોવી જોઈએ. બરોબર છે. એટલે આનો જવાબ કેટલો આવી જશે? 0.7 વોલ્ટ. હવે આપણે સંતુલન અચળાંક ગોતવા માટેનું સૂત્ર લખી નાખીએ. ચાલો, કે ભાઈ સંતુલન અચળાંક જે છે એ સંતુલન અચળાંક આપણે નક્કી કરવો હોય તો સૂત્ર શું છે? log Kc બરાબર ઉપર લખ્યું જ છે જો E0 સેલ ગુણ્યા n છેદમાં શું આવી જશે? 0.0591. E0 સેલ કેટલો મળ્યો? 0.7. n કેટલા મળ્યા? 6 મળ્યા અને છેદમાં 0.0591. આને પણ શું કહેવાય? log Kc કહેવાય. હવે જે જવાબ આવશે કે નહીં એ જવાબનું મારે શું કરવાનું છે તો કે એ જવાબનું મારે એન્ટી લોગ જોવાનું છે. એટલે 0.7 ગુણ્યા 6 અને ભાગ્યા 0.0591 એટલે આપણી પાસે જવાબ આવે છે 71.0659. બરાબર છે. ચલો, તો હવે આપણે શું શીખ્યા છીએ તો કે પોઈન્ટ આગળ જેટલો પણ અંક આપેલો હોય ગમે તેટલો એને હંમેશા ઘાતમાં મૂકી દેવાનો. એટલે 10⁻71 ને હવે પાછળનો જે આંકડો છે ને 0.659 આનું મારે શું કરવાનું? આનું મારે એન્ટીલોગ ગોતવાનું. એન્ટીલોગ ગોતવા માટે પોઈન્ટ પછીના આંકડા મેં લખી નાખ્યા છે. હવે આપણે શું કરશું? ભાગ્યા 3, 5, 5, 8 વત્તા 1. હવે 13 વખત ગુણાકાર બરાબર
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એટલે હવે આપણી પાસે શું વધેલું છે 1.163 બરાબર છે। તો અહીંયા જે હવે જવાબ આવ્યો છે એ આપણને શું દર્શાવે છે અહીંયા જે મૂલ્ય આવે છે એ કેસીનું મૂલ્ય દેખાડે છે। તો જો આવા પ્રકારનું મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ પ્રકારનું જે છે એ કોષ નિરૂપણ આપણને આપેલું હોય તો મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જેવા કોષ નિરૂપણ માટે આપણને સંતુલન અચળાંક આવી રીતે મળી શકે છે। જો આ સૂત્રમાં E0 સેલ જોતું હતું એટલે આપણે મેગ્નેશિયમની કિંમત 2.36 લખી, એલ્યુમિનિયમની કિંમત 1.66, તફાવત આવ્યો 0.7। વીજભારનો શું લેવાનો લસા, લસા ઈ જ એનનો મૂલ્ય કહેવાય એટલે બેનો લસા કેટલો આવ્યો 6, આપણી પાસે જવાબ મળી ગયો 6। હાલો હવે આપણે જે છે એ શું કામ કરવું છે તો કે હવે આપણે એના પછીનો દાખલો જે છે એ જોઈએ। તો અહીંયા પહેલાં હું વીજભારની વાત કરું તો +2 +1 એટલે 2 અને 1નો લસા કેટલો આવે 2। તો અહીંયા એનનું મૂલ્ય કેટલું હોવાનું, એનનું મૂલ્ય 2 હોવાનું। ચાલો અહીંયા સુધીનું ક્લિયર છે તમને તો કે તમે હા પાડી। હવે હું તમને શું કહી દઉં છું E0 સેલ એનોડ માઇનસ કેથોડ નિકલનું મૂલ્ય કેટલું હતું 0.25 હતું અને એજીનું મૂલ્ય કેટલું હતું -0.80 બરાબર છે। એટલે હવે 80 અને 20 કેટલા થયા 1 એટલે અહીંયા આવી જશે 1.05 વોલ્ટ બરાબર છે। ચાલો તો આ આપણને E0 સેલ મળી ગયું। હવે આપણે લખવું છે સંતુલન અચળાંક। હવે આપણે જે છે એ શું લખવું છે સંતુલન અચળાંક લખવું છે। શું સૂત્ર છે સંતુલન અચળાંકનું log Kc બરાબર E0 સેલ ગુણ્યા n છેદમાં 0.0591 એટલે log Kc બરાબર હજી આપણે શું કરવાનું છે E0 સેલ શું છે E0 સેલનું મૂલ્ય તો કે ભાઈ એનું મૂલ્ય છે 1.05, એનનું મૂલ્ય કેટલું છે 2 છેદમાં 0.0591। હવે જે જવાબ આવે છે ને Kc બરાબર એનો આપણે જે છે એ શું કરવો છે તો કે એનો આપણે એન્ટીલોગ ગોતવો છે। તો પહેલાં એનો જવાબ લઈ આવીએ। ચાલો કે ભાઈ 1.05 ગુણ્યા 2 અને ભાગ્યા કરી નાખશું 0.0591 એટલે આપણી પાસે આવે છે 35 પોઈન્ટ અહીંયા શું આવે છે 35.5329। તો એન્ટીલોગ જોવા માટેનું કામ શું છે તો કે એન્ટીલોગ જોવા માટેનું કામ એવું છે કે પોઈન્ટ આગળની સંખ્યા જે છે એને હંમેશા ક્યાં મૂકી દેવાની તો કે એને હંમેશા ઘાતમાં મૂકી દેવાની 10⁵ અને હવે કેલ્ક્યુલેટરમાં શું લખવાનું 0.5329 આનો એન્ટીલોગ જોવાનો એટલે ભાગ્યા 3 5 5 8 વત્તા 1 અને 13 વખત શું કરવાનું ગુણાકાર બરાબર 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એટલે હવે આપણી પાસે આવી જાય છે 3.41 ગુણ્યા 10⁵ જે છે એ આપણો જવાબ થયો। તો હવે આપણી પાસે જે છે એ સંતુલન અચળાંક માટેનું મેઇન સૂત્ર જે છે એ સમજાવતો દાખલો થયો આખો અને પ્રેક્ટિસ માટેના બીજા 2 દાખલા પણ થયા। તો હવે આપણને જે છે એ ટોટલી સમજણ પડી ગઈ છે કે સંતુલન અચળાંક જે છે એ કઈ રીતે નક્કી કરી શકાય। તો હવે આપણે જે છે એના પછી નેક્સ્ટ ટાઈમ જે છે એ શું કરશું તો કે હવે આપણે જે છે એ આના પછી નવી મેથડ શીખશું બરાબર છે। નવી મેથડ છે કોષ પોટેન્શિયલની ઉપયોગિતામાં બીજા નંબરે આવશે પીએચનું મૂલ્ય નક્કી કરવું। તમે સંતુલન અચળાંક નક્કી કરી શકો છો, પીએચ પણ નક્કી કરી શકો છો અને પાણીનો આયોનિક ગુણાકાર જેને આપણે KW તરીકે ઓળખીએ છીએ એ પણ નક્કી કરી શકાય છે। તો હવે આપણે જે છે એ શું કરી નાખીએ તો કે પેજ નંબર પહેલા તો 3 આપી દઈએ અને હવે આપણે જે છે એ કરી નાખીએ પીએચ નું મૂલ્ય મેળવવું। કોષ પોટેન્શિયલની ઉપયોગિતા અને કોષ પોટેન્શિયલની ઉપયોગિતામાં આપણે શીખવું છે પીએચ નું મૂલ્ય મેળવવું। તો પીએચ નું મૂલ્ય મેળવવા માટે થઈને આપણને જે છે રકમ આપેલી હશે
કે નીચે દર્શાવેલ કોષ નિરૂપણ માટે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે ઈ સેલ શું કહેવાય બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઈ સેલ જે છે એનું મૂલ્ય આપેલું છે 1.02 વોલ્ટ તો તેમના દ્રાવણની પીએચ મેળવો તો એમના દ્રાવણ માટેની પીએચ મેળવવાની છે કોષ નિરૂપણ આપણને જે છે આવી રીતે આપેલું છે કે ભાઈ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ પ્લેટિનમ અહીંયા આવી જશે 1/2 હાઇડ્રોજન ગેસ ઓબ્લિક HCl નું દ્રાવણ જેની સાંદ્રતા આપણને x મોલારિટી આપેલી છે કિંમત આપી નથી કારણ કે તો જ pH ગોતવાની થશે સામે આપણને જે છે આપેલું છે Ag તો Ag+ ની સાંદ્રતા આપી છે 0.01 મોલારિટી ઓબ્લિક Ag સોલિડ અને પ્લસ હવે એમ કહે છે કે આપેલી રકમ જે છે એમના માટે E ડિગ્રી Ag ઓબ્લિક Ag+ જેનું મૂલ્ય છે -0.80 વોલ્ટ તો આમના દ્રાવણની pH મેળવવાની થશે તો pH મેળવવા માટે પણ આપણે ઉપયોગ જે છે તો કોનો કરવાનો છે તો કે pH મેળવવા માટે પણ આપણે ઉપયોગ તો નળ સમીકરણનો જ કરવાનો છે તો નળ સમીકરણનો ઉપયોગ કરવાનો હોય તો આપણે સંપૂર્ણ મેથડને ફોલો કરવી પડે એટલે આપણે પહેલું જ કાર્ય શું દર્શાવી દઈશું રાસાયણિક પ્રક્રિયા સમીકરણ ચાલો રાસાયણિક પ્રક્રિયા સમીકરણ લખવા હોય તો એનોડની ઉપર જે છે કયું સમીકરણ આવશે તો કે એમાં જો તમે HCl એટલે કે હાઇડ્રોજન અર્ધ ધ્રુવ આપેલો છે તો હાઇડ્રોજન અર્ધ ધ્રુવ આપેલું હોય તો આપણે આમ લખાય 1/2 H2 ગેસ એમાંથી બનવાનું છે H+ aqueous પ્લસ એક ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય હવે આવી જ રીતે આપણે કેથોડની વાત કરીએ તો કેથોડ ઉપર કોણ આવેલું છે તો કે કેથોડ ઉપર આવેલું છે Ag તો Ag નું કામ શું છે ઇલેક્ટ્રોન સ્વીકારવાનું તો Ag+ aqueous છે એક ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે એમાંથી શું બની જશે એમાંથી Ag સોલિડ બની જશે તો આ પ્રક્રિયાને શું કહેવાય રિડક્શન પ્રક્રિયા હવે આ બંનેને ભેગા કરીએ તો રેડોક્સ પ્રક્રિયા થાય ને એટલે જો અહીંયા એક ઇલેક્ટ્રોનનો ફેરફાર થયો એટલે મને n નું મૂલ્ય કેટલું મળી ગયું 1 n બરાબર 1 અને હવે હું જે છે આમના ઉપરથી શું લખી નાખું આમની રેડોક્સ પ્રક્રિયા એટલે કે 1/2 H2 ગેસ એની પ્રક્રિયા જે છે એ કોની સાથે થાય Ag+ aqueous સાથે થાય એમાંથી શું બનશે H+ aqueous વત્તા Ag સોલિડ તો રાસાયણિક પ્રક્રિયા સમીકરણને આધારે આપણને n નું મૂલ્ય મળી ગયું તો કે હા n નું મૂલ્ય મળી ગયું આવી રીતના n નું મૂલ્ય મળે હવે આપણે જે છે એ શું કરવાનું છે E0 સેલ ગોતવાનું છે તો E0 સેલ કઈ રીતે મળશે E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ માઇનસ E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ કેથોડ એનોડ અને કેથોડના મૂલ્ય લખવાના છે ચાલો તો E ડિગ્રી ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડની વાત કરીએ તો એનોડ કોણ છે હાઇડ્રોજન હાઇડ્રોજનની કિંમત કેટલી હોય 0.0 માઇનસ 0.80 એટલે માઇનસ માઇનસ પ્લસ E0 સેલ જે છે એનું મૂલ્ય આપણને કેટલું મળી જાય છે તો કે E0 સેલ જે છે એનું આપણને મૂલ્ય જે છે એ મૂલ્ય મળી જાય છે 0.80 વોલ્ટ કેટલું મળી જાય છે 0.80 વોલ્ટ હવે આપણે જે છે એ કોની વાત કરવાની છે તો કે હવે આપણે જે છે એ નળ સમીકરણની વાત કરશું કોની વાત કરશું નળ સમીકરણ જે છે એની ચર્ચા જે છે એ ચર્ચા કરવાની થશે તો હવે આપણે અહીંયા નળ સમીકરણ લખી નાખીએ તો શું દર્શાવશું નળ સમીકરણ મુજબ E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં આવશે n અને લોગ અહીંયા આવી જશે એનોડની સાંદ્રતાના છેદમાં કેથોડની સાંદ્રતા એટલે એસાના છેદમાં કેસા બરાબર છે હવે જો તો અહીંયા E0 સેલ આપેલું છે 1.02 E0 સેલ મળ્યો આપણને 0.80 માઇનસ 0.0591 છેદમાં 1 લોગ એનોડની સાંદ્રતા એટલે કોની સાંદ્રતા H+ ની સાંદ્રતા અને કેથોડની સાંદ્રતા એટલે કોની સાંદ્રતા
Ag+ ની સાંદ્રતા, બંનેના ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો છે એટલે ઘાત આવશે નહીં. હવે કયું કામ કરવાનું છે સમજો. આ જે મૂલ્ય જે છે E0 સેલ એને E સેલમાંથી પહેલા બાદ કરવાનું, એટલે 1.02 માઇનસ 0.80 બરાબર માઇનસ 0.0591 છેદમાં 1. અહીંયા આવી જશે log H+ અને એના છેદમાં Ag+ ની સાંદ્રતા કેટલી આપેલી છે 0.01 લ્યો થઈ ગયું. હવે આપણે શું કરીએ, આ બેનો જે છે તફાવત ગોતી લઈએ. એટલે તફાવત શું થાય 1.02 માઇનસ 0.8 એટલે જવાબ આવશે 0.22. કેટલો જવાબ આવશે 0.22 બરાબર માઇનસ 0.0591. હવે આને હું મોટા કાઉન્સમાં લખી નાખું છું. કારણ શું છે તો કે કારણ એવું છે કે આનું મારે સાદુરૂપ આપવું પડશે ને, એટલે ભાગાકાર હોય તો શું થાય બાદબાકી log H+ માઇનસ log 0.01 આવી રીતે. હવે અહીંયા જે સંખ્યા જે છે એ કેવી છે પોઝિટિવ, એટલે અહીંયા 0.059 ને હું છેદમાં લઈ જાઉં છું, એટલે 0.22 ના છેદમાં 0.0591 બરાબર માઇનસ નિશાની એમની એમ. અહીંયા શું આવી ગયું તો કે અહીંયા આવી ગયું log H+ માઇનસ. હવે તમે જોઈ શકો છો કે 0.01 છે એનો મતલબ શું થયો 10⁻². હવે હું 10⁻² છે એની pH ગોતવા જાઉં તો માઇનસ ઘાત હંમેશા આગળ આવે એટલે અહીંયા શું થઈ જવાનું છે જોવો જોઈએ તો કે ભાઈ અહીંયા જે છે એ આવી જશે માઇનસ પ્લસ એટલે કે +2. અહીંયા જે છે એ 10⁻² છે એનો લોગ કેટલો થવાનો તો કે એનો લોગ થવાનો 2 એટલે માઇનસ અહીંયા પ્લસ આવી જશે. હવે આનો ભાગાકાર અને આ માઇનસ નિશાનીને અંદર લઈ જઈએ તો હવે આપણે એના માટે શું કરી નાખશું 0.22 ભાગ્યા 0.0591 એટલે આપણી પાસે જવાબ કેટલો આવી જવાનો છે 3.7225 બરાબર માઇનસની અંદર લઈ જઈએ શું થાય માઇનસ log H+ માઇનસ 2. હવે સમજો આ જે માઇનસ log H+ જે છે એને જ આપણે શેના તરીકે ઓળખીએ pH તરીકે. તમે pH નું સૂત્ર બોલો તો શું કહેવાય pH બરાબર નેગેટિવ લોગેરિધમ ઓફ H+ સાંદ્રતા. એટલે આ pH થઈ ગયું માઇનસ બરાબરની આ બાજુ આવી જશે. એટલે હવે pH બરાબર 3.7225 વત્તા 2 એટલે કે 5.72 pH આવે છે. pH નો જવાબ કેટલો આવે છે 5.72 આવે છે. તો આખો દાખલો એક વખત હું તમને સમજાવી દઉં. રકમ આપી હતી કે તમને સેલ આપી દીધેલો છે. હવે આપેલું સેલ છે તો એમના દ્રાવણ માટેની pH આપણે મેળવવી છે. તો pH મેળવવા માટે શું કરશું તો કે કોષ નિરૂપણને આધારે પહેલા રાસાયણિક પ્રક્રિયા સમીકરણ લખશું. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા સમીકરણને આધારે રેડોક્સ સમીકરણ બનાવશું, એનું મૂલ્ય નક્કી કરી નાખશું, E0 સેલ ગોતી લેશું. પછી તો આપણે જે રીતે જે છે એ નન્સ સમીકરણની વાત કરતા હતા એ જ રીતે નન્સ સમીકરણની વાત કરશું અને પછી સાદરૂપ આપીને log H+ ને સૂત્રનો કરતા બનાવશું. કોને સૂત્રનો કરતા બનાવશું log H+ ને સૂત્રનો કરતા બનાવવાનો થશે. તો આના માટે થઈને હવે આપણે શું કર્યું છે તો કે આને બરાબરની આ બાજુએ લેવા સાદરૂપ આપ્યું અને સાદરૂપ આપતા જે છે એ log H+ ને સૂત્રનો કરતા બનાવ્યો. એટલે શું કર્યું બરાબરની આ બાજુએ લેવા એનું બાદબાકી 0.22 મેળવી 0.059 ને છેદમાં લઈ ગયા એટલે log H++ આનું જે છે 10⁻² ને આધારે log 2 મળ્યું. હવે શું કરશું કે માઇનસ નિશાનીને અંદર લઈ જશું. એટલે માઇનસ નિશાનીને જેવી તમે અંદર લઈ ગયા એટલે શું થયું માઇનસ log H+ ને જ શું કહેવાય pH. એટલે 2 ને આ બાજુએ લાવો તો 5.72 જવાબ મળે. બરોબર છે. તો આ જે વસ્તુ આપણે કંઈ શીખા એ pH મેળવવા માટે શીખા. હવે આવી જ રીતે આપણે એક નવી મેથડ શીખશું જેને કહેવાનું આવશે પાણીનો આયોનિક ગુણાકાર મેળવવાની રીત. હવે કઈ રીત શીખવાની છે આપણે પાણીનો આયોનિક ગુણાકાર મેળવવાની રીત. બરોબર છે. ચાલો તો અહીંયા આપણે લખી નાખીએ પેજ નંબર 4 અને નામ આપી દઈએ પાણીનો આયોનિક ગુણાકાર અને જવા દઈએ છીએ. હવે
ચલો, તો હવે આપણે જે છે એ શું લખી નાખશું, તો કે અહીંયા લખી નાખશું KW, પાણીનો આયોનિક ગુણાકારને શું કહેવાય, KW નું મૂલ્ય મેળવવું. રકમ આવી રીતે આપશું, નીચે દર્શાવેલ કોષ નિરૂપણ માટે ઈ સેલનું મૂલ્ય જે છે એ આપી દીધું છે 0.53 વોલ્ટ છે. તો પાણીનો આયોનિક ગુણાકાર જેને આપણે KW કહીએ છીએ એ KW મેળવવાનો થશે. કોષ નિરૂપણ આપણને આવી રીતે આપેલું છે કે ભાઈ નિષ્ક્રિય વિદ્યુતધ્રુવ પ્લેટિનમ 1/2 હાઇડ્રોજન અર્ધકોષ ઓબ્લિક KOH ની સાંદ્રતા આપી છે 0.02 મોલારિટી. ક્ષારક સેતુ અહીંયા આપેલું છે આપણને HCl ની સાંદ્રતા આપી છે 0.05 મોલારિટી ઓબ્લિક 1/2 હાઇડ્રોજન ગેસ ઓબ્લિક પ્લેટિનમ. હવે સાંભળજો, અહીંયા જે આપણને અર્ધકોષ આપેલા છે એ બંને અર્ધકોષ જે છે એ કયા છે, તો કે અહીંયા તમે બંને અર્ધકોષની વાત કરશો તો બંને અર્ધકોષ હાઇડ્રોજન અર્ધકોષ છે. અહીંયા આપણે જોવા જઈએ તો બંને અર્ધકોષ જે આપણને આપેલા છે કયા છે, હાઇડ્રોજન અર્ધકોષ છે. એટલે હવે અહીંયા આપણે નન્સ સમીકરણ જે છે એ લખવાનું તો છે. એ નન્સ સમીકરણ આવી રીતે લખશું કે ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.0591 છેદમાં n લોગ. જો એનોડની સાંદ્રતા ખરી પણ લખશું આવી રીતે, એનોડ પરના H+ ની સાંદ્રતા છેદમાં આવી જશે કેથોડ પરના H+ ની સાંદ્રતા. કારણ શું છે કે કારણ હું તમને સમજાવું કે બંને જગ્યાએ મૂળભૂત રીતે તો કોણ છે, હાઇડ્રોજન અર્ધકોષ. મૂળભૂત રીતે તો કોણ છે, હાઇડ્રોજન અર્ધકોષ, H2 અર્ધકોષ છે. તો H2 અર્ધકોષ હોય તો એમાં આપણે શીખ્યા છીએ કે દ્રાવણની સાંદ્રતા કઈ હોય, એસિડની સાંદ્રતા હોય. એટલે આપણે એસિડની સાંદ્રતા લેવાની થશે. તો એટલા માટે મેં લખ્યું કે એનોડ પરના H+ ની સાંદ્રતા, કેથોડ પરના H+ ની સાંદ્રતા. તો પહેલું કામ, અહીંયા બંને જગ્યાએ હાઇડ્રોજન અર્ધકોષ હોવાથી આને એક પ્રકારનો સાંદ્રતા કોષ પણ કહેવાય. અને સાંદ્રતા કોષ માટે તમને શીખડાવ્યું છે કે E0 સેલનું મૂલ્ય હંમેશા કેટલું આવે, 0.0 વોલ્ટ. સમજો છો ને તમે કે ભાઈ E0 સેલનું મૂલ્ય કેટલું આવે છે, 0.0 વોલ્ટ આવે છે. બરાબર. હવે સાંભળજો, હવે આપણે n નું મૂલ્ય નક્કી કરવા જઈએ તો બંનેનું n નું મૂલ્ય કેટલું આવશે, 1, કેમ કે આપણે અહીંયા 1/H2 લઈએ છીએ. તો અગત્યનું કાર્ય છે H+ ની સાંદ્રતા મેળવવી. જો આપણે E0 સેલ જોઈએ તો અહીં આપણે 0 કહી દીધું, n નું મૂલ્ય 1 મળી ગયું. એનોડ અને કેથોડ પરના H+ ની સાંદ્રતા ગોતવાની છે. એટલે હવે હું શું લખાવું છું, કેથોડ પરના H+ ની સાંદ્રતા. જો મેં કેથોડ શું કામ પસંદ કર્યો, કેમ કે કેથોડ ઉપર પહેલા કોણ આપેલું છે, ડાયરેક્ટ HCl. તો આપણને ખ્યાલ છે કે ભાઈ HCl નું તમે આયનીકરણ કરો તો એમાંથી H+ અને Cl- મળે, 100% આયનીકરણ થાય. HCl ની સાંદ્રતા જો 0.05 મોલારિટી હોય તો H+ ની સાંદ્રતા પણ કેટલી હોય, 0.05 મોલારિટી. Cl- ની સાંદ્રતા પણ કેટલી હોય, 0.05 મોલારિટી. તો H+ ની સાંદ્રતા હવે મને અહીંયા મળી ગઈ કે 0.05 મોલારિટી, પણ કયો, કેથોડ પરનો. હવે હું શું લખું છું, તો કે હું હવે લખું છું એનોડ પરના H+ ની સાંદ્રતા. હવે જો એનોડ પરના H+ ની સાંદ્રતા મેળવવી છે એટલે એનોડ ઉપર પહેલા આપેલું છે કોણ, KOH. KOH પણ 100% આયનીકરણ દર્શાવે. એટલે અહીંયા આવી જશે K+ ની સાંદ્રતા, OH- ની સાંદ્રતા. KOH ની સાંદ્રતા છે 0.02 મોલારિટી, K+ ની સાંદ્રતા છે 0.02 મોલારિટી, OH ની સાંદ્રતા છે 0.02 મોલારિટી. તો અહીંયા મને ખાલી OH ની સાંદ્રતા મળી, H+ ની સાંદ્રતા મળી નથી.
એટલે આપણે જૂનું યાદ કરશું સંતુલન ચેપ્ટર કે ભાઈ જો આપણે KW ની વાત કરીએ તો KW નો મતલબ થતો હતો H+ ની સાંદ્રતા OH- ની સાંદ્રતા. તો હવે આપણે શું કરશું તો કે હવે આપણે અહીંયા H+ ને સૂત્રનો કરતા બનાવશું એટલે શું થઈ જશે KW ના છેદમાં OH- ની સાંદ્રતા. તો જે એનોડ પરનો H+ છે એનું મૂલ્ય શું આવી જશે KW ના છેદમાં OH- અને કેથોડ પરના H+ ની સાંદ્રતા આપણને આપેલી જ છે. તો હવે આપણી પાસે જેટલા ડેટા આવ્યા ને બધા ડેટા મૂકીએ. ચાલો ઈ સેલ કેટલો આપેલો છે રકમમાં 0.53. E0 સેલ કેટલો હોય 0.0 માઇનસ 0.0591 છેદમાં એનું મૂલ્ય કેટલું મળ્યું 1 લોગ એનોડ ઉપરના H+ ની બદલે હું શું લખવાનો છું તો કે KW ના છેદમાં OH- લખીશ અને કેથોડ પરના H+ ની સાંદ્રતા તો કે આપેલી છે એટલે અહીંયા આવી જાય H+. હવે આપણે જે છે અહીંયા શું લખી નાખશું 0.53 બરાબર માઇનસ 0.0591 છેદમાં 1 અહીંયા આવી જશે લોગ KW ના છેદમાં OH- ની સાંદ્રતા 0.02 H+ ની સાંદ્રતા 0.05. આપણી પાસે જેટલા ડેટા હતા એ આપણે બધા લખી નાખ્યા. હવે સાંભળજો હવે આપણે આ જે છે એને બરાબરની આ બાજુએ લાવવાના છે એટલે શું થઈ જશે 0.53 ના છેદમાં 0.0591 માઇનસ નિશાની એમની એમ આ બેનો શું થાય બાદબાકી એટલે અહીંયા આવી જશે log KW માઇનસ log હવે 0.02 ગુણ્યા 0.05 કરી જ નાખું છું અહીંયા 0.02 ગુણ્યા 0.05 એટલે કેટલું થયું 0.001 એક વખત ફરીથી 0.02 ગુણ્યા 0.05 એટલે કેટલું થયું 0.001 0.001 ને હું 10⁻³ કહી શકું તો અહીંયા આવી જશે આપણી પાસે log 10⁻³ એટલે અહીંયા આપણો કાઉન્સ પૂરો થઈ જાય. હવે સાંભળજો આ 10⁻³ આની સાથે ગુણ્યા એટલે કેવું થઈ જશે તો કે અહીંયા આપણે એની સાથે ગુણી નાખશું એટલે 10⁻³ થઈ જાય. હવે આ બેનો ભાગાકાર મેળવી લઈએ. ચાલો એ બેનો ભાગાકાર છે 0.53 ભાગ્યા 0.0591 એટલે જવાબ કેટલો આવવાનો છે એટલે જવાબ આવે છે 8.9678. ત્યાં આપણી પાસે જે છે એ જવાબ કેટલો આવે છે 9678 જે છે એ જવાબ આવે છે. બરોબર. હવે સાંભળજો બરોબર. તો હું શું કરું છું તો કે હવે આપણી પાસે અહીંયા જે છે માઇનસ log KW માઇનસ આ 10⁻³ જે છે એને આગળ લઈએ એટલે કેટલા થઈ જાય તો કે અહીંયા થઈ જશે 10⁻³ એટલે અહીંયા કેટલો થઈ જશે 10⁻³ હવે આપણે જે છે બરાબરની આ બાજુએ લઈ આવીએ એટલે માઇનસ log KW બરાબર એટલે આપણે અહીંયા માઇનસ નિશાની અંદર મૂકી દઈએ તો આપણી પાસે મૂલ્ય આવું થઈ જશે 8.9678 બરાબર માઇનસ log KW -3 બરાબરની આ બાજુ આવે એટલે પ્લસ થઈ જશે તો માઇનસ log KW બરાબર 11.9678 જવાબ આવશે. તો આપણે જે છે એ શું કરવું છે KW ગોતવું છે એટલે KW બરાબર -11.9678 નો એન્ટીલોગ ગોતશું. શું ગોતી નાખશું અહીંયા એન્ટીલોગ. હવે જો માઇનસ નિશાની છે એટલે પહેલા આને સાદી સંખ્યામાં ફેરવવું પડે. શેમાં ફેરવવું પડે સાદી સંખ્યામાં. હવે જો સાદી સંખ્યામાં ફેરવવાનું થાય એટલે પોઈન્ટ આગળની સંખ્યામાં -1 ઉમેરવાનું અને પાછળની સંખ્યાને 1 માંથી બાદ કરવાનું. તો 1 - 0.9678 એટલે જવાબ આવે છે 0.0322 0.0322. હવે સાદી સંખ્યા બની ગઈ. હવે આપણે KW બરાબર લખવાનું હોય તો પેલા જે છે એ 10⁻12 ત્યાં આવી જશે ઘાતમાં અને 0.0322 નો એન્ટીલોગ ગોતી એટલે ભાગ્યા 3558 વત્તા 1 અને 13 વખત ગુણાકાર બરાબર. બરાબર છે. ચાલો તો હવે આપણે જે છે 13 વખત ગુણાકાર બરાબર કરીએ એટલે આપણી પાસે જવાબ આવી જશે. બરાબર.
ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એટલે 1.07 જવાબ આવશે એટલે KW બરાબર 1.07 ગુણ્યા 10⁻12 ઘાત. હવે અહીંયા જે છે આપણે જો વાત કરીએ તો આપણે એવું શીખેલા છીએ કે સાંદ્રતાનું મૂલ્ય જે છે એ આપણે KOH માટે 0.002 મોલારિટી લઈએ. અહીંયા જે છે એ HCl ની સાંદ્રતા 0.005 મોલારિટી લઈએ તો આપણને અહીંયા જે છે એ મૂલ્ય હતું એ કેટલું મળશે 10⁻5 અને જો અહીંયા 10⁻5 ઘાત મળે અને પછી આપણે સાદુરૂપ આપીએ તો આપણને અહીંયા 10⁻14 જે છે એ મળી શકે છે. કેમ કે આપણે એવું શીખેલા છીએ કે ભાઈ KW જે છે એનો જવાબ જે છે એ 10⁻14 ઘાતમાં આવતો હોઈએ છીએ. તો આપણે બે રીતે કહી શકાય કે હવે તમે સાંદ્રતા જે છે એ સાંદ્રતાને 0.002 અને 0.005 ની સાપેક્ષમાં લ્યો તો અહીંયા ઓટોમેટિક 10⁻5 થઈ જશે એટલે આખો આપણો જવાબ જે છે એ શેમાં આવી જાય 10⁻14 પણ આપણે જે છે ડેટા બનાવ્યા છે 0.02 0.05 એને આધારે આપણી પાસે જવાબ આવે છે 1.07 ગુણ્યા 10⁻12. તો આજે આપણે જે છે કયું કાર્ય કર્યું છે તો કે આજે આપણે જે છે કામ કર્યું છે કે જે તમને કોષ પોટેન્શિયલ મળેલો હોય એ કોષ પોટેન્શિયલની ઉપયોગિતામાં આપણે સંતુલન અચળાંક pH નું મૂલ્ય અને KW નું મૂલ્ય જે છે એ ગોતતા શીખેલા છીએ. ખ્યાલ આવી જશે. તો આજે આપણે અહીંયા સુધી જે છે એ રાખીએ છીએ.